સ્ટુડન્ટ્સ, ઓરિએન્ટલ હાઈ સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં વન્સ અગેન આપ તમામનું સ્વાગત. મિત્રો, આજે આપણે ઇંગ્લિશના સબ્જેક્ટ વિશે વાત કરીશું. આજે આપણે ધોરણ 10ના ઇંગ્લિશના ટોપિકની વાત કરીશું. હું મોહસીના કુરેશી. મિત્રો, આપણે આજે 10મા સ્ટાન્ડર્ડના 5મા યુનિટના ચેપ્ટર વિશે વાત કરીએ છીએ. મિત્રો, આની પહેલાં આપણે આ ચેપ્ટરની સ્ટાર્ટિંગ જોઈ લીધી હતી. આપણા ચેપ્ટરનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. આ જે છે ટેક્સ્ટબુકના તમારા પેજ નંબર 55 ઉપર આ ચેપ્ટર આપેલો છે તમને. અને એના ફર્સ્ટ પાર્ટમાં આપણે એની શરૂઆત કેવી રીતે થઈ, રોજર બેકન, ત્યાર પછી શુક્રાંતિ, પાયનિયર્સ જે છે ચાઇનીઝ ગણાય છે, અને એનો પ્રપોર્શન, કયા કયા કેમિકલ્સ એમાં યુઝ થાય છે, એવા પ્રકારની વાતોની આપણે ડિસ્કશન કરી હતી. હવે આપણે આ પાર્ટની એના આગળના ટોપિકની ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ, આની પહેલાં આપણે જે બ્લેક પાવડરની વાત કરી હતી એમાં 3 વસ્તુઓનું મિશ્રણ, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, અને એના રેશિયો 75, 15 અને 10 એનો પ્રમાણ માપ બતાવ્યો છે. હવે આપણે જે આગળના પેરેગ્રાફમાં વાત કરવાની છે મોડર્ન ટેકનોલોજી, મોડર્ન ડેવલપમેન્ટ ઓફ કેમેસ્ટ્રીની વાત કરવાની છે. તમારા પેજ નંબર 56 ઉપર જે થર્ડ પેરેગ્રાફ છે એની આપણે આજે અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. તમે જોઈ શકો છો, however, with the development of modern chemistry, light and color effects have become common in the fireworks. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improved the brilliance of fireworks. મિત્રો, હવે આપણે જે વાત કરવાની છે મોડર્ન ટેકનોલોજીની વાત કરવાની છે. તમે વર્ષો પહેલાં, તમને તો ખ્યાલ નહીં હોય, પણ તમારા જે ઘરના મોટા છે ત્યારે તમને એમને પૂછો કે ભાઈ કેવા પ્રકારના ફટાકડા હતા, તો એક સમજો કે એક ફટાકડાનું કોઈ પણ એક વસ્તુ લઈ લો, એને સળગાવવામાં આવે તો તરત એ બ્લાસ્ટ થઈ જતું, અમુક સેકન્ડની અંદર, અમુક ક્ષણમાં. પણ હવે જે ટેકનોલોજીમાં ચેન્જીસ કરીને આ લોકોએ નવું ઇન્વેન્શન કર્યું છે, એમાં ધીમે ધીમે વસ્તુ સળગે છે. અહીંયા એ જ વસ્તુ કહે છે, આપણે જે મોડર્ન ટેકનોલોજી છે એમાં લાઇટ અને કલર. તમે જ્યારે કોઈ ક્રિકેટ મેચ જુઓ છો, જે લાઈવ મેચ છે, એમાં તમને ખ્યાલ નથી આવતો કે બેટ્સમેન જે છે આઉટ થઈ ગયો કે નથી આઉટ થઈ ગયો, તો એના માટે એને સ્લો મોશનમાં જોવામાં આવે છે. બસ એવી જ પ્રકારની કલ્પના જે છે સાયન્ટિસ્ટે કરી કે જ્યારે આપણે કોઈ બોમ્બ લઈએ, એને સળગાવીએ છીએ, કોઈ ફટાકડા કે ક્રેકર્સને, અને 1 સેકન્ડમાં સળગી જાય છે. જો એને સ્લો મોશનમાં જોઈએ તો એમાં તો કેટલા વધારે કલર્સ છે, કેટલી લાઇટ્સ ઉત્પન્ન કરે છે. તો આ લોકોએ આની અંદર નવી વસ્તુઓ નાખી. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, તમે અહીંયા જોઈ શકો છો, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ, આ 3 નવા જે ધાતુ તત્વો છે એ એની અંદર ઉમેર્યા અને એમાંથી નવી વસ્તુ બહાર કાઢી. અને આ 3ની ખાસિયત શું છે? વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, બહુ જ વધારે ગરમી આપવામાં આવે ત્યારે ગરમ થાય છે, અને એમિટિંગ બ્રાઇટ લાઇટ, પુષ્કળ પ્રમાણમાં લાઇટ્સ ઉત્પન્ન કરે છે. અને એ પણ સીધી નહીં, પણ ડ્રામેટિકલી, એને ધીમે ધીમે ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ કરવામાં આવી કે ભાઈ સ્લો મોશનમાં ચાલતી હોય એમાં આ વસ્તુ એડ કરી શકાય. એટલે એના ઝીણવટભર્યા કામમાં આ લોકોએ અભ્યાસ કરી અને નવું ઇન્વેન્ટ કર્યું. હવે એલ્યુમિનિયમની વાત કરીએ તો તમને યાદ હશે એલ્યુમિનિયમ ફોઇલ. જનરલી એલ્યુમિનિયમ ફોઇલ જે છે, ખાવા પીવાની વસ્તુ આપણે બહારથી રેસ્ટોરન્ટમાંથી ખરીદતા હોઈએ, અથવા ઘરમાં પણ કોઈ વસ્તુને ગરમ રાખવી હોય તો એને એલ્યુમિનિયમ ફોઇલમાં મૂકવામાં આવે છે. હવે આ એલ્યુમિનિયમ ફોઇલની તમે અમુક પીસ લઈ અને એને ગોળીઓ બનાવી અને એને સળગાવો તો એ લિટરલી સળગે છે. એટલે પણ એને ગરમી વધારે આપવી પડે છે. તો આ વસ્તુ જે છે એ મોડર્ન ટેકનોલોજીમાં એડ. હા, નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આગળ વધીએ તો અત્યારે જે વાત આપણે કરી હતી એમાં 3 નવી વસ્તુઓનો ઉમેરો થયો છે, જેમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ છે. હવે એની આગળ થોડુંક સમજીએ. સિમિલરલી, કલર્સ too are a
રિસન્ટ ડેવલપમેન્ટ. કલર્સમાં જ વેરાયટી છે. ધ પ્રિન્સિપલ કલર્સ એમિટ્સ ઇન પાયરોટેકનિક્સ વર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ડિકેડ્સ એટલે સદીઓ. સદીઓની જે રિસર્ચ હતી ત્યાર પછી આ લોકોએ કલર્સને આઇડેન્ટિફાઈ કર્યા છે કે કેવા પ્રકારના કલર્સ છે. ધીસ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ ટુ વેઝ. બે અલગ અલગ વેથી, બે અલગ અલગ એના પ્રકારથી આ લોકોએ એને બહાર પાડ્યા છે. એમાં એક છે લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડન્સ. બરાબર, આ બે અલગ અલગ પ્રકાર છે અને આમની જે પ્રકાશ બહાર આવે છે એ રીત અલગ છે. બસ આ રીત પ્રમાણે જ એમને નામ પાડ્યા છે. અને આપણે જે હવે વાત કરવાની છે એ કલર્સ ઇફેક્ટની વાત કરવાની છે. એના મિનિંગ્સ જોઈ લઈએ સાથે સાથે. ડેવલપમેન્ટ એટલે વિકાસ. આપણે વાત કરીએ છીએ મોડર્ન ડેવલપમેન્ટની એટલે આધુનિક વિકાસની વાત કરીએ. એમાં રસાયણમાં ઘણા એવા ફેરફાર કર્યા છે. ટેમ્પરેચર્સ એટલે તાપમાન. ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે એક સાથે સળગતું નથી પણ ધીમે ધીમે કરીને એને સળગાવવામાં આવે છે. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો થયો છે. બ્રિલિયન્સ એટલે પ્રકાશ. આઇડેન્ટિફાઈડ એટલે શોધી કાઢવું. ડિકેડ્સ એટલે દશકો અથવા તો દાયકા. અને ફોર્મ્ડ એટલે બનવું. એટલે વર્ષોની મહેનત પછી આ લોકોએ આ કલરફુલ્સ જે દેખાતા તણખા, જ્યારે આપણે કોઈ ક્રેકર્સને સળગાવીએ એના એક એક તણખાને તમે જોઈ શકો છો અને એના કલરને પણ તમે ઓળખી શકો છો. એ જ જે છે એ મોડર્ન ટેકનોલોજી છે. અહીંયા તમે જોઈ શકો છો કલર્સ ઇફેક્ટ. આ ટોપ 5 ક્રેકર્સ છે. ટોપ 3. કલર ઇફેક્ટ જુઓ ખાસ ધ્યાનથી. લાસ્ટ સરસ મજાના ક્રેકર્સ આપણે જોયા. ફક્ત એક ચિંગારી નીકળે છે અને એમાંથી જાત જાતના કલર્સ. અને આ પોસિબલ છે મોડર્ન ટેકનોલોજી, જે વર્ષોથી રિસર્ચ કરી છે. જે પહેલાં યુઝ કરતા હતા એવા જ પ્રકારની વસ્તુઓ યુઝ થાય છે પણ એને સળગાવવાની રીત બદલી છે. એને ડ્રામેટિકલી પ્રેઝન્ટ કરવામાં આવે છે, ધીમે ધીમે સળગાવવામાં આવે છે અને અમુક જ નવી વસ્તુઓ એમાં ઉમેરાય છે. એના પછીના પેરેગ્રાફ તરફ આગળ વધીએ. Incandescent light is produced when a substance is heated so much
that it begins to glow. જ્યારે આવા પ્રકારના પ્રકાશને લાઇટ સળગાવવામાં આવે છે તો એ બહુ જ ગરમી લે છે અને પછી સળગે છે, પણ જેવો સળગે છે તો બહુ જ પ્રજ્વલિત એટલે બહુ પ્રકાશની સાથે સળગે છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. અને ગરમી જે છે એને વધારે ગરમ કરે છે, એકદમ વધારે, અને સાથે સાથે ચમકાવે છે. ઇનિશિયલી શરૂઆતમાં શું થાય છે, જે રંગો નીકળે છે એમિટિંગ. હવે મેં આજે છે ને ઇન્વર્ટેડ કોમાની અંદર પેલા બોક્સમાં કર્યું છે ઇન્ફ્રારેડ, ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ કલર. એઝ ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ જેમ ગરમી વધારવામાં આવે તેમ તેમ કલર બદલાતા જાય છે. પહેલાં ઇન્ફ્રારેડ, પછી રેડ, ઓરેન્જ, યલો અને લાસ્ટમાં વ્હાઇટ કલર જે છે એ લાસ્ટમાં આવે છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. હવે આ વસ્તુ આવી છે, ટેમ્પરેચરને કંટ્રોલ કરવામાં આવે છે. પહેલાંના સમયની અંદર એકસાથે સળગાવી દેવામાં આવે એટલે સીધું બ્લાસ્ટ, સેકન્ડે ન લાગે અને વસ્તુ જે છે ક્રેકર્સ જે છે સળગી જાય. પણ હવે ટેમ્પરેચરને કંટ્રોલ કરી અને ધીમે ધીમે એને ગરમ કરવામાં આવે છે, ધીમે ધીમે એને ગરમી પહોંચાડવામાં આવે છે, જેથી કરીને એ વધારે જબરજસ્ત રીતે સળગે છે અને આપણને ઈચ્છા હોય એવા પ્રકારના કલર્સ આપણને આપે છે. તમે કલર્સનું જે છે રસ્તો પેલો ક્રમ છે, પહેલાં ઇન્ફ્રારેડ, પછી રેડ, ઓરેન્જ, યલો એન્ડ લાસ્ટમાં વ્હાઇટ આવે છે. હવે આપણે વાત કરીએ એના પછીના પેરેગ્રાફની. અહીંયા જે છે ને પ્રિન્સિપલ, હવે આપણે વાત કરીએ એના પાછળના જે સિદ્ધાંતની. ખરેખર આ જે ફાયર ક્રેકર્સ જે છે કયા સિદ્ધાંત ઉપર બેઝ છે. The principle behind any firework is that when heat is applied to fuel, fuel એટલે ગન પાવડર, એની અંદર જે ભરેલો છે બળતણ જેને કહીએ, જ્યારે એને ગરમી આપવામાં આવે છે, સળગાવવામાં આવે છે તો શું થાય છે? It burns using oxygen. ઓક્સિજનની હેલ્પ કરી, ઓક્સિજનની મદદ લઈ અને સળગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of sudden. શું થાય છે? જેવી રીતે પેલું સળગે છે એને બરાબર ટાઇટલી પેક કરવામાં આવે છે અને પછી ધીમે ધીમે સળગવાની શરૂઆત કરે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. અને એની જે લાક્ષણિકતાઓ છે, જોરથી અવાજ થવો, એ લાક્ષણિકતા બહાર આવે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. બહુ સિમ્પલ છે. એમાં કયા રો મટીરિયલ્સ યુઝ થાય છે? રો મટીરિયલ્સ એટલે કાચો માલ. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. એમાં જે યુઝ કરે છે બળતણમાં, એ બધી વસ્તુઓ, બળતણ, પછી એને બાંધવા માટે, એમાં ઓક્સિજનનું પ્રમાણ નાખવા માટે અને અધર મટીરિયલ્સ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડેડ એન્ડ મિક્સડ વેલ. બરાબર એને મિક્સ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પોઝ્ડ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ. મશીન પેલા આ બધા જે રો મટીરિયલ્સ છે એને મિક્સ કરી, ભેગું કરી એને મશીનમાં નાખવામાં આવે છે અને પછી મશીનમાંથી એ બહાર આવે છે તો કયા સ્વરૂપે બહાર આવે છે? રોલ અને સ્ટ્રીપ એટલે પટ્ટીઓના સ્વરૂપમાં. એન્ડ ધેન રોલ્ડ ઇન અ કાર્ડબોર્ડ ઓર અ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. ફ્યુઝ એટલે દિવેટ જેને કહીએ આપણે, મીણબત્તી હોય એની ઉપર જે દોરી હોય એને ફ્યુઝ કહેવાય. જનરલી મીણબત્તી એકલી કંઈ કામની નથી હોતી, એની ઉપર જો ફ્યુઝ ન હોય તો એને સળગાવીએ છીએ પછી જ મીણબત્તી સળગી શકે છે. હવે મિનિંગ્સ જોઈ લઈએ સાથે સાથે. વિદ્યાર્થી મિત્રો, આ મિનિંગ્સ તમારા ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં વપરાશે. ખાલી જગ્યાઓ પૂરો 3 માર્ક્સનું પોર્શન છે. આ મિનિંગ્સ તમને ખ્યાલ હશે તો જ તમે ખાલી જગ્યાઓ પ્રોપરલી કરી શકશો. ગ્લો એટલે ચમકવું, કોઝિસ એટલે કારણો, ઇનિશિયલી એટલે શરૂઆતમાં, કંટ્રોલ્ડ એટલે નિયંત્રણ, મેનિપ્યુલેટેડ ચાલાકીથી વાપરવું, ડિઝાયર્ડ એટલે મનગમતું. આપણે અત્યારે જોયું ને મનગમતા કલર. સડન એટલે અચાનક, કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા, રો મટીરિયલ્સ કાચો માલ, ઇન્ગ્રેડિયન્ટ્સ અને સામગ્રી. આ બધી વસ્તુને મિક્સ કરવામાં આવે છે અને આ મિનિંગ્સ તમારે બરાબર પ્રોપરલી મોઢે કરી નાખવા પડશે. સ્ટ્રીપ્સ એટલે પટ્ટીઓ અને ફ્યુઝ એટલે દિવેટ.
એના પછીના પેરેગ્રાફ તરફ આગળ વધીએ. હવે જે આપણે વાત કરી રહ્યા છીએ ડેન્જરની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પાયરોટેકનિક્સ જે છે અને જે ક્રેકર્સ જે છે એ ફાયરની સાથે કામ કરે છે. આપણા ચેપ્ટરનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ એટલે રમવું અને ફાયર એટલે આગ, અગ્નિની સાથે રમવું. હવે એ તો પોસિબલ નથી ને, એટલે એના માટે કેવા પ્રકારની ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીમાં આપણે કેવી સાવધાની રાખવી પડે છે. હવે એના પછીના પેરેગ્રાફમાં આ જ વસ્તુની વાત કરે છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર of pyrotechnics is that it deals with fire. આગની સાથે કામ કરવાનું છે. The industry is notorious for its accidents. Notorious એટલે બાજુમાં એનો અર્થ તમે જોઈ શકો છો, કુખ્યાત એટલે પ્રખ્યાત અને કુખ્યાત, ફેમસ અને નોટોરિયસ. જે લોકોને ગમતું હોય અને લોકોમાં પ્રચલિત હોય, પણ જે લોકોને ગમતું ન હોય અને પ્રચલિત હોય એટલે કુખ્યાત જેને કહેવાય. તો આ ઇન્ડસ્ટ્રી જે છે આમે બધામાં સારી રીતે લોકો એને જોતા જ નથી. ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, કેમ કે એમાં મેક્સિમમ એક્સિડન્ટ્સ થાય છે અને થવાના ચાન્સીસ હોય છે. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. જરૂરી નથી આપણે ઇન્ડિયાની જ વાત કરીએ, પછી અમેરિકા હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, ગમે તે કન્ટ્રી હોય જ્યાં ફાયરવર્ક્સની કે ક્રેકર્સની વાત કરીએ, એ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, તો એમાં એક્સિડન્ટ થાય છે યુઝ્યુઅલ છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇટ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. જ્યાં સુધી એને બરાબર રીતે સ્ટેબલ હોય ક્યાં સુધી એ સ્ટેબલ રહે છે, સુરક્ષિત. જ્યાં સુધી એને કૂલ અને બિલકુલ અલગ એવા ડ્રાય વિસ્તારમાં મૂકેલું હોય ત્યાં સુધી. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. પણ ગમે ત્યારે આપણે એવું નથી ઈચ્છતા કે આ જાણી જોઈને લોકો આગ લગાવે છે. અજાણીએ પણ એ ઝડપથી આગને કેપ્ચર કરે છે. એક તણખાને પણ પોતાની તરફ ખેંચી લે છે. એક્સિડન્ટલી થાય પછી એ ગમે તે રીતે થાય. થ્રુ ટુ મચ ફ્રેક્શન સમથિંગ્સ. અને ઘણું બધું ઘર્ષણ એમાં થઈ શકે છે. અને શું થાય છે? ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. એક નાનકડા તણખાથી પણ આ અગ્નિ જે છે એ ફેલાઈ શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. હવે સાયન્ટિસ્ટ જે છે એ શું કઈ દિશામાં આગળ વધી રહ્યા છે? તો એ જે છે આ ફાયરવર્ક્સ છે એને સેફર એટલે સુરક્ષિત બનાવવા તરફ હવે વિચાર કરી રહ્યા છે. એના પછીનો જે પેરેગ્રાફ છે એ જોઈએ. In India, fireworks used to be imported from China during the Second World War. These imports were stopped and the safety match producers of Shivkasi in Tamil Nadu began manufacturing fireworks and 60 to 70% of these came from Shivkasi. હવે આપણે વાત કરીએ કે ઇન્ડિયા જે છે પહેલાં ફાયરવર્ક્સ જે છે, આ જે ફટાકડા જે છે એ ચાઇનાથી આપણે ત્યાં આવતા હતા. ઇમ્પોર્ટ એટલે આયાત થતી હતી. પણ બીજા વિશ્વયુદ્ધ પછી આ જે છે એમણે આ આયાત જે હતી એ બંધ કરી દીધી. અને અંતે આપણા જ જે ઇન્ડિયા તમિલનાડુમાં એક કંપની છે શિવકાશી પ્રોડ્યુસર્સ જે છે એ સેફ્ટી મેચીસ એટલે મેચ બોક્સીસ બનાવવાનું કામ કરતી હતી. હવે એણે એ બંધ કરી અને સાથે સાથે ફટાકડાનું પણ ઉત્પાદન શરૂ કર્યું. અને પછી તો એવું બન્યું કે 60 to 70% જે ફટાકડા જે છે એ શિવકાશીમાંથી આવવા માંડ્યા. વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે આપણે અત્યારે અહીંયા સુધી રાખીશું, જેમાં આપણે મોડર્ન ટેકનોલોજી એમાં કેવા કેવા પ્રકારના ચેન્જીસ થયા છે એ જોયું. બીજું કે આ જે સંસ્થા, આ જે પાયરોટેકનિક જે છે એ નોટોરિયસ છે, એમાં ઘણા એક્સિડન્ટ્સ થાય છે. અને ઇન્ડિયામાં ચાઇના પછી શિવકાશીમાંથી કેવી રીતે મેન્યુફેક્ચરિંગ શરૂ થયું અને એમાં કેવી કેવી ઘટનાઓ ઘટી એ આપણે હવે આના પછીના થર્ડમાં આગળ જોઈશું. હવે જતાં જતાં કીપ પ્રેક્ટિસિંગ. અને એક ફેક્ટ્સ લઈએ આપણે. આ એક અદ્ભુત વસ્તુ છે આપણા બ્રેન વિશે, લગભગ આપણને ખ્યાલ નથી હોતું. યોર બ્રેન જનરેટ્સ 10 to 23 watts of power when you are awake. That's enough to turn on a light bulb. હવે એવું કહે છે કે આપણે જ્યારે ઊંઘમાંથી જાગીએ છીએ તો આપણું જે મગજ છે એમાં જે શક્તિ, જે એનર્જી આવે છે એ 10 થી 23 વોટની છે, જેનાથી એક બલ્બ જે છે તમે ઇઝીલી સ્ટાર્ટ કરી શકો, સળગાવી શકો. હવે એવું હોય રાત્રે આપણે ઊંઘતા હોઈએ તો એક બલ્બ બાજુમાં લઈને ઊંઘી જવાનું. રાત્રે અંધારામાં આંખ ખુલે
એ બલ્બના મગજ ઉપર લગાવીએ એટલે તરત જ બલ્બ સ્ટાર્ટ થઈ જશે, અંધારામાં બીક નહીં લાગે. ના, ખરેખર એકચ્યુઅલી એવું છે, તમારા બ્રેનમાં તમે એને બલ્બની સાથે કનેક્ટ નથી કરી શકતા, પણ બલ્બ માટે જેટલી એનર્જી જોઈએ છે એટલી એનર્જી એ જ સમયે આપણા બ્રેનમાં જનરેટ થાય છે, ઉત્પન્ન થાય છે, એનું ઉત્પાદન થાય છે. આપણું બ્રેન જે છે એ બહુ જ પાવરફુલ છે, એનો અર્થ એ છે. અને તમે જાગો છો આખા દિવસ દરમિયાન જે તમે એનર્જી યુઝ કરો છો અને જે એનર્જી તમારો બ્રેન યુઝ કરે છે એ બીજી એનર્જી કરતાં પણ વધારે પાવરફુલ છે. જરૂરી છે કે આપણે એનો સીધી રીતે ઉપયોગ કરીએ અને આપણા ફ્યુચર માટે, આપણા સારા માટે એનો આપણે યુઝ કરીએ. સો ઓલવેઝ કીપ પ્રેક્ટિસિંગ, કીપ લર્નિંગ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.